તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાને સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ને મસ્ત મજાની સવારની શરૂઆત થઈ ગઈ છે. જો સુરત દાદા નીકળી ગઈ અને કબૂતરા ઘર આપણે આવ્યા છે ને બધા પૂર્યા છીએ. અને બધા તો આપણે નથી કાઢવા, પણ થોડાક જઈ કાઢી આપણે ઉડાડવા અને ઉડાડીએ અત્યારે પહેલાં. અને બાકી જો ઘસી કાકી સાફે તો ટાઈમ ખોટી કર્યા વગર આપણે જે થોડાક પઠ્ઠા જે ઉડાડીએ ને, આમ તો બીમાર હતા એમાંથી રિકવર થઈ ગયા છે. અને તે પછી આપણે આજે ઉડાડી ચાલો એટલે આપણે બધા કબૂતર કાઢીને હાથ ને 8 કબૂતર કઈ. હા, એક આપણે 9 કબૂતર છે એટલે આ 9 કબૂતર આપણે ઉડાડવું છે. એટલે આને ઉડાડી દે ને પછી આને ઉડાડી. જો આ બધા આપણે પારવાડાને આજે ઉડાડ્યો છે ગુલાબબાજને. અને આ એક નર આપણે નવો લઈ આવ્યા હતા, એને ઉડાડી હતી આપણે. તો જો ગયો એ ગુલાબબાજ જ છે. આજે આપણા કબૂતર ઉડાડી દીધા સવારમાં. બહુ મસ્ત મજાના ઉડે છે. જો આજે થોડાક જ કાઢ્યા છે આપણે, જે હારા છે. બાકી આમ તો બધા હારા છે, પણ હજી પાકડા બાકડા નથી એટલે આપણે ઉડાડતા નથી. પણ ટૂંક સમયમાં આપણે હવે બીજા બધા ઉડાડવા મળશે. જો ધીમે ધીમે ઊંચા ચડતા તો જાય છે. આજ તો હારા ઉઠશે એવું લાગે છે. અને બાકી અંદર ભૂરા જો બધા હમણાં હવે કાઢી બારે લાગી દે. કાઢી તો કાઢી એટલે આજે મારે બહાર જવું છે એટલે હું આજે કબૂતર ઉડાડી લઉં અને મસ્ત મજાનો વ્લોગ બનાવી લઉં. વળી પછી બધાના ફોન આવવા મને જો ઓલા ઊંચા ચડી ગયા એટલી વારમાં તો, એટલે હમણાંથી પેક થઈ જશે ધીમે ધીમે. અને આજે આપણો બોર્ડર વાળો નરૈયામાં ઉડાડ્યો છે આપણે, એ બહુ મસ્ત મજાનો છે. જો ધીમે ધીમે ઊંચા ચડતા જ જાય છે આમ. અને આ ઓલી બાજુ જયેશભાઈના કબૂતર ઉઠતા હતા, હમણાં ઉતરી ગયા. એની ત્યાં રાખ્યા છે, ઉઠતા હતા પણ ઉતરી ગયા છે. અને આપણો ફેરો જો ઊંચો ચડી ગયો. અને હજી ચડતો જ જાય ધીમે 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 ધીમે. અને ભાઈ આપણે કાલે એક તકલીફ થઈ ગઈ, કેમ કે આપણે પઠ્ઠું હતું એ વયું ગયું છે. અને એ પઠ્ઠું કેવું હતું કે બહુ ઉઠતું નહોતું, એમ નોર્મલી હતું. અને એ પઠ્ઠું આ બેઠું હોય એ બાજુમાં, એટલે મને એવું હતું કે બાજુમાં હતું પણ બાજુમાં નહોતું. પકડાઈ લીધું કોઈ કોનિયા પકડ્યો એને નથી ખબર. જેની યાર આપણે વ્યવહાર હતો ને, આ સાઈડ બાજુમાં વ્યવહાર હતો એની યાર આપણે વ્યવહાર તોડ નાખ્યો. કોયરું કબૂતર પછી જાય નહીં, ઉપાધિ નહીં એમ. પછી એને આવે ને આપણે દેવાના અહીંથી ને આપણે જાય તો એ આપણે દઈએ. એને કહેતા જેની પકડે કોયરા વ્યવહાર જ નહીં રાખવાનો. અહીંથી કબૂતર વહી ગયું મેળી ઉપરથી, એટલે ગોયરું ભૂલી જવાનું. ભાઈ કોઈ સાચું નથી માનતા કે કોઈને ઉતાર્યું. આપણે તો કોઈનું કબૂતર ઉતારતા નથી. જો ભાઈ ઉતારતો હોય ને કબૂતર તો મારી આગળ હરાવ ભાઈ હું આજ લઈ આવવું જોઈએ, બધા ખોખામાં ભરી ભરીને લઈ આવવું જોઈએ, વેચાતા લઈ આવવું જોઈએ. મને એવું નથી કે હું બીજાના કબૂતર પકડોને જાય. આપણે કેમેરો ફિટ છીએ, આપણે ગમે ત્યારે કેમેરો ચેક કરાવી શકીએ ગમે એને. હું ઉતારતો જ નથી કોઈને કબૂતર. હું પાછું એક તો ઘરે ના હોય, પણ નાનો ભાઈ ભાઈ એ બહુ ઘરે ના હોય. અમે વહી ખવરાય પીવરાઈને પૂરી દઈએ ને ખુલ્લા હોય ને તો આખો દી ખુલ્લા હોય ને રાતે કબૂતર પૂરવા આવું જાઉં ઘણી ફેરે. રાતે જેમ રાતે અંદર પૂરાય ત્યારે હું જારી દઈ જાઉં ખાલી. પણ હવે આ પઠ્ઠું ક્યાં ગયું કંઈ ખબર જ ના પડી. કોઈ સાચું નથી માનતા. હવે એવું છે અત્યારે નહીં, આની પેલાય મારા ના ઉઠતા હોય ને એવા પઠ્ઠા 6 કે 8 પઠ્ઠા પકડી લીધા છે. એવું કે જાજા ઉઠતા હોય એવા નહીં, નોર્મલી એમ. હાલો વધારે ઉઠતા આ કબૂતરમાં એને કંઈ કબૂતર જાય ને તો હું માનું કે એ પલ્લો કાપી જઈએ આપણે. હવે હોવું જોઈએ તો આજુબાજુમાં જ ગમે એની આગળ હોવું જોઈએ. અને આજુબાજુમાં બહુ કબૂતર નથી કે અહીંયા છે ને કંઈ હમે છે ને વા હમે છે. તો એ બધાને મેં પૂછ્યું, એ બધા આમ બધા સારું પડે, પણ કોઈ આ નથી પાડતું કે ભાઈ મેં કબૂતર તારું પકડ્યું છે. એટલે કાંઈ વાંધો નહીં, જેની પકડ્યું એની. હવે આપણી આગળ કોઈનું કબૂતર એટલે આપણે કબૂતર દેવાનું નહીં, ચોખ્ખું ના મનાય એમ. આપણે દઈ દેવાનું, મફત દઈ દેવાના ગમે એને. એટલે આપણા કબૂતર કાંઈ વધ્યાના તો ના હોય ભાઈ. તો એ આપણે એ પઠ્ઠું મસ્ત મજાનું. અને આની પહેલાં ઘણા બધા મારા પકડી લીધા છે, તો હું કાંઈ બોલું નહીં, માંગી જાય ખુયરા કરી દઉં કબૂતરા. પણ હવે તો આપણે ભાઈ બચ્ચાને હે ખુલ્લા રાખવાનું થોડુંક ધ્યાન રાખશું. પછી બચ્ચા કે જાય નહીં, પણ આ બચ્ચું એને મને એમ કે વાં બેઠું છે બાજુમાં, એટલે હું એમ ખુલ્લા મૂકીને વયા ગયા. સાંજે આવીને જોયું મેં, એટલે આમ આવ્યો હતો પણ બપોરે આવ્યો હતો ત્યારે પઠ્ઠું હતું નહીં. મને એમ કે આ બાજુમાં કબૂતર છે ને ત્યાં બેઠું છે, તો ન્યાય હતું નહીં. પછી સાંજે હું તપાસ કર્યો ને તો બેમાંથી એક જગ્યાએ નહીં, અહીંયા નહીં, ન્યાય નહીં. ને પઠ્ઠું ક્યાંય ગયું ને કાંઈ ખબર જ નથી આપણને.
એટલે કાંઈ વાંધો નહીં ભાઈ. ભાણવરમાં કોઈ આગળ હોય ને મારે જોતું નથી, હું ચોખ્ખું કહું છું. ભાણવરમાં કોઈ ભાઈ આગળ હોય કબૂતર તો મને કહેજો ને, તમારે દેવું હોય ને તો હું તમને કબૂતર દઈ દઈ, પૈસા દઈ દઈ. અને હોય ને તો ભલે તમે રાખો, ખાલી મને એમ કહેજો કે ભાઈ મારી આગળ છે, મારે નથી જોતું. તમારી આગળ હોય ને તો તમે ખાલી એમ કહેજો કે ભાઈ મારી આગળ છે, મારે નથી કબૂતર નથી જોતું. એવું નથી કે કબૂતર જોઈ તારી આગળ ઉતરું તો હું હતું, એ ખાલી મને કહેજે તું ભાઈ આપણે બાકી કબૂતર નથી જોતું. અને તારે દેવું હોય ને તો આપણે હું તને પૈસા દઈ દઈએ, કોઈ આગળ હોય તો ભાઈ આગળ તો પૈસા દઈ દે. કબૂતર જોતું હોય ને તો આપણે કબૂતર આપી દેવું, અને ના દેવું હોય ને તો રાખજો ભાઈ સારી રીતે. એવું નથી કંઈ કબૂતરમાં કાંઈ સારી આમ ફેસિલિટી છે ને એવું કાંઈ નથી ભાઈ, ઉડવાવાળું જેવું કાંઈ બહુ નથી. પણ આ તો નોર્મલ એક પઠ્ઠું હતું. આપણે પેલી ફેરે આપણે કબૂતરનું જે જોડી છે ને પેલું જ બચ્ચું હતું. આ તો ક્યાં ગયું ને કાંઈ ખબર નથી આપને, કાંઈ લાપતા છે. આવું નાને આવા જ મારા ઘણા પઠ્ઠા વયા ગયા હતા. અને પેલા મારે ટ્રેનિંગ કરી ગયેલ પઠ્ઠું હતું મોજારું એકું, અને એ કબૂતર મેં મેળી ઉપર મૂક્યું હતું અને એને મેળી પર રાખતો હતો. ને એ કબૂતર તો હાવ નહોતું ઉઠતું, સમજો તમે ખાલી. હાવ એટલે હાવ નહોતું ઉઠતું, હાવ નોર્મલ એમ. અમે મેળી પર જવું ને તો વિચાર કરતું એ કબૂતરે મારું પકડી લીધું હતું. કે એ તપા કર્યો તો એ લાપતા એમ સમજો, કોઈ આજ ના પાડે. ના કરે એવું જ થયું કે કોઈ આજ ના પાડે. એટલે હવે તો ફોન જ નથી કરતો ભાઈ કોઈને, હવે પૂરું હાવ આજથી તો હાવ પૂરું. કબૂતર વહી જાય હું કોઈને ફોન જ નથી કરતો. વાતો પઠ્ઠું હતું એટલે આપણે તપા કરવો પડે કે કોણ ટપાડે છે હું જે એ તો હવે આયલા રાખે. કેવો આપણો ઘેરો આસમાનમાં ચડી ગયો છે, આખો પેક થઈ ગયો છે. અને આજે આ કબૂતર તો ભાઈ ખોલે કે ભાઈ જ ખોલશે. અને હમણાં આપણે ઓલા ઉતરે કે હું જોઈ આપણે કામ જઈએ એટલે થોડુંક જવું જોઈએ બહાર. અને સાંજે પઠ્ઠું ઘણી બધે ગોતી લીધું, અહીંયા બધી ફફરે લીધું, પઠ્ઠું મળ્યું જ નહીં. અને એ આમ આગે જાય એવું પઠ્ઠું નથી. આપણે સમજી કે ઘણા પઠ્ઠા એવા હોય કે ગમે ત્યાં આમ ખાધેલ પીધેલ ના હોય એટલે ગમે ત્યાં આખું ફૂલો કાપી જાય. પણ આ એવું પઠ્ઠું ના, આમ સમજવું પઠ્ઠું હતું હોય તો એટલામાં જ ગમે ત્યાં આવવું જોઈએ. મને મારું કબૂતર રાખ્યું છે એટલે મને ખબર જ હોય કે ક્યાં હોય ક્યાં ના હોય. એટલે આપણે આપણા કબૂતરનો અંદાજો હોવો જ જોઈએ એમ. એટલે પઠ્ઠાને મને પૂરેપૂરો ખાસ અંદાજો કે એટલામાં પઠ્ઠું આખું ના જાય. કાંઈ વાંધો નહીં, હવે જ્યાં ગયું હોય અહીંયા. અને બાકી કબૂતર આટલા બધા છે, કબૂતરની કાંઈ નથી પડી. કબૂતરનું હજી લઈ આવી આપણે હમણાં ટૂંક સમયમાં જ 5K ફોલોવર થઈ એટલે આપણે હમણાં કબૂતર ભરવા પાછા જવાના છીએ. ખાલી 5K ફોલોવર કરો અને હમણાં કબૂતર પાછા ભરવું નવા, અને પાછા ચારી બારી બનાવી લઉં. એટલે એવું કાંઈ આપણે નથી કે કબૂતર કોઈ પકડે. હું એમ જ કહું પકડો તમે તમારે બિંદાસ. ઓલી કરે શિયાળામાં મારે 8 કે 9 કબૂતર મારા વધારે હો. બધા એ રાતે નહોતા ઉતર્યા ને બધા કબૂતર પકડાઈ ગયા. તેમ સમજો તમે, બધા હારા હારા ઉડવાવાળા હતા મારી આગળ. એ સવારે ઉડાડ્યા હોય ને પછી સાંજે નથી ઉતરી ગયેલ, એ બધા પકડાઈ ગયા છે અમારે. એ બધાએ રાતે ને એમ પકડી લીધા છે. બાકી આમ તો દિવસના જ કોઈ ઉતારી ના ગયા એવું હતું. અને બાકી જો ઓલા કબૂતર આપણા આસમાનમાં ચડી ગયા છે અને બાકી અંદર પૂર્યા છે. અને જો આ નવા મહેમાન આપણી આગળ આવ્યા છે અહીંયા ઉપર. અને બાકી આજે આપણે કેમેરો ચેક કરવાનો છે હું. અને વ્લોગ તમને આપણે વ્લોગય બનાવવું એમ એવું નથી, વ્લોગ નથી બનાવવા. આજે હું વ્લોગ બનાવી મારે થોડુંક ત્યાં ફિટ કરવા જવું છે એટલે હું આજે તમને કેમેરામાંય બતાવું કે આપણે પઠ્ઠું ક્યારે ગાયબ થયું ને ક્યારે નથી થયું. અહીંયા ઉડતું હોય ને આપણે હું તમને બધું દેખાડી દઈએ. અને આજે હું વ્લોગ બનાવું જોવો કે પઠ્ઠું ક્યાંય ગયું, કેમેરામાંય બતાવું હું તમને. એટલે એમાં ખબર પડી જ જાય કે કઈ સાઈડ ગયું કઈ સાઈડ નથી ગયું, અને કેટલા વાગે હતું કેટલા વાગે નહોતું, વાંચીને આવ્યું નથી આવ્યું બધું ખબર પડી જાય એમાં. એટલે જોઈએ હવે આપણે કે શું થયું એમ. બાકી આપણો ઘેરો જોવા કે આખો ઊંચો ઉડે છે. એટલે અત્યારે થોડોક બીમાર છે એટલે બહુ નોર્મલી ઉડે છે, બહુ નથી ઉડતો. રિકવર છે આજે માન બીમારમાં. આપણે નવું કબૂતર લઈ આવ્યું તો એ જો બહુ સારો ઉડે છે, ભેગો જ ઉડે છે. બહુ મસ્ત મજાના ઉડી ગયા કબૂતર આપણા. આપણે 2 કબૂતર બીજા ઉડાડ્યા હતા અને આપણા હારો નીચે ઉતરી ગયો છે કેમ કે એને બહુ ઉડવા નથી દેવું આપણે. અને બીજા 2 ઉડાડ્યા હતા એ જ ઊંચા ચડતા જઈને ઓલા જો પેકમાં જ છે બધા આપણા. હાથ કબૂતર પેકમાં છે જોવા ઊંચા. એ તો બહુ મસ્ત મજાના ઉડે છે. અને હાલો હવે આપણે નીચે જવું છે અને આ ઉડે છે ને જો હારો ઉતરે છે આપણે. બહુ મસ્ત ઉડ્યો છે એટલે બહુ સારું કબૂતર છે. આખું નથી, બહુ શાનદાર એમ ઉડવામાં. અને આપણે ઓલા 2 છે એ ઉડાડ આપણા કલદુમાં ને એની માદી 2 એ બહુ મસ્ત ઉડે છે. આપણે ઉડાડ્યા નથી એટલે હવે એને ઉડાડશું રોજ આપણે. અને માદી જો માં ઉડે છે, નોખીના નર છે તો માદી જ બહુ મસ્ત હોય છે. નર નીચે ઉડે છે. બાકી બધા અંદર જારી દઈ દીધી, અંદર જ પીરા છે.
અને ફાઇનલી હવે આપણે નીચે જઈ જઈએ ભાઈ, કેમ કે હવે આપણે કામ જે થોડું સવારમાં બ્લોગ બનાવી લીધો મસ્ત મજાનો, અને આવા જ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા. લાઈક સબસ્ક્રાઈબ ને કરી નાખજો બધાય. તો બાય બાય.